નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ટૂંક સમયમાં આવશે પૈસા. ખેડૂતો માટે આવી 3 ખુશખબર. વાહન ચાલકો ધ્યાન આપે. વિદ્યાર્થીઓ માટે 2 મોટા સમાચાર. 10 કલાક વીજળી. આજે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય. પશુપાલકો માટે આવી ખુશખબર. ગુજરાતના લાખો લોકોને મળશે મોટી ભેટ. બેંક, પોસ્ટ ઓફિસ, આયુષ્માન કાર્ડ, મનરેગા, ડોક્ટર, આગાહી અને ખેડૂત દેવા માફી અંગે સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલા ગુજરાતના વાહન ચાલકો માટે ખૂબ જ મોટા સમાચાર કે હવે દરેક રાજ્યની અંદર વીમા કંપનીઓ છે એ વીમા વગરના વાહનોનો ડેટા છે એ રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરશે. એટલે કે તમે પણ હવે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન છે એ ચલાવતા હોય તો સાવધાન થઈ જાજો. ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહન છે એમની ઉપર નજર રાખશે અને ટ્રાફિક વિભાગ તરફથી તમને દંડની નોટિસ છે એ પણ મળી શકે છે. મિત્રો, એક માહિતી પ્રમાણે રસ્તા ઉપર 305 મિલિયન જેટલા વાહન છે, જેમાંથી 16.5 કરોડ એવા વાહનો છે કે જે વાહનોનો વીમો નથી. અને નવો કાયદો એવું કહે છે, એટલે કે મોટર વ્હીકલ એક્ટ 2019 જે નવા નિયમો બહાર પડ્યા છે એમની અંદર એવું કહેવાય છે કે વીમા વગરના જે વાહનો છે એ રસ્તા ઉપર ચલાવતા ગેરકાયદેસર ગણાશે. આવા કિસ્સાની અંદર તમે પ્રથમ વખત વીમા વગરનું વાહન છે એ રસ્તા ઉપર ચલાવશો અને પકડાવો છો તો તમને 2000 રૂપિયાનો દંડ થઈ શકે છે, અથવા તો તમને 3 મહિનાની જેલ છે એ થઈ શકે છે. સાથે બીજા ગુનાની અંદર તમે જો પકડાવ છો, એટલે કે બીજી વખત વીમા વગરનું વાહન લઈને તમે રસ્તા ઉપર ચલાવતા પકડાવ છો તો તમને 4000 રૂપિયાનો દંડ છે એ થઈ શકશે. અને આ દંડ છે એ તમામ વાહન ચાલકો માટે સમાન રહેશે. તો હવે ખાસ કરીને ગુજરાતના વાહન ચાલકો છે એ સાવધાન થઈ જાજો. તમારી પાસે વાહનનો ઇન્સ્યોરન્સ નથી તો તમારું વાહન છે એ પકડાઈ શકે છે. ટ્રાફિક વિભાગ છે એ તમારા વાહન ઉપર નજર રાખશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો સરકારે આજે નવો નિર્ણય છે એ લીધો છે. એ અંતર્ગત ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકારે નવી ગાઈડલાઈન છે એ જાહેર કરી છે, જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તારની અંદર ઢોરનું રજિસ્ટ્રેશન છે એ હવે ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. અને રજિસ્ટ્રેશન વગરના કોઈ ઢોર પકડાશે તો એમને ઢોરવાડે લઈ જવામાં આવશે અને ઢોર છોડાવવા માટે 1000 રૂપિયા સુધીનો દંડ છે એ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો બીજી તરફ રસ્તા ઉપર ઘાસનું વેચાણ જે કરતા હશે એની ઉપર પણ પ્રતિબંધ છે. તો સરકારે મહાનગરપાલિકાની અંદર અને નગરપાલિકાની અંદર ઢોરનું રજિસ્ટ્રેશન છે એ ફરજિયાત કર્યું છે, જેના થકે સિટીના લોકો છે એમને થોડોક ફાયદો થશે અને રખડતા ઢોર છે એ રસ્તા ઉપર અને આમ તેમ જોવા નહીં મળે. ત્યાર પછી આગળ જોઈએ તો વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર. શિક્ષણ નીતિ હેઠળ હવે કેન્દ્ર સરકારે નવો નિર્ણય લીધો છે. કેન્દ્રીય શિક્ષણ વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે હવેથી બોર્ડની પરીક્ષા છે એ વર્ષની અંદર 2 વખત લેવામાં આવશે. તેમણે કહ્યું છે કે નવી બોર્ડની પરીક્ષાની પદ્ધતિના કારણે વિદ્યાર્થીઓ પોતાનો બેસ્ટ સ્કોર છે એ બનાવી શકશે. તો હવે વર્ષની અંદર 2 વખત બોર્ડની પરીક્ષા છે એ લેવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર. ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ તર્જ પર કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પીએમ કિસાન FPO યોજના છે એ શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને છે કૃષિ સંબંધિત વ્યવસાય શરૂ કરવા માટે 15 લાખ રૂપિયાની સહાય છે એ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે. તો ખેડૂત પીએમ કિસાન FPO યોજના હેઠળ 15 લાખ રૂપિયા સુધીની સહાય છે એ મેળવી શકશે. ત્યાર પછી વરસાદની આગાહી. હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે હાલ સારો વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. તેમ છતાં પણ રાજ્યની અંદર આવનારા 5 દિવસ સુધી ઝાપટાની આગાહી રહેલી છે. ત્યાર પછી આયુષ્માન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે તમારી પાસે આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ હોસ્પિટલની અંદર મફત સારવારની અંદર હોસ્પિટલનો સ્ટાફ છે એ આનાકાની કરે છે તો તમે ફરિયાદ છે એ નોંધાવી શકશો. વેબ પોર્ટલ ઉપર અથવા તો ટોલ ફ્રી નંબર છે તેમાં તમે કોલ કરીને તમારી ફરિયાદ છે એ નોંધવી શકો છો. 14 5 55 આયુષ્માન ભારત યોજના રાષ્ટ્રીય સ્તરના કોલ ફ્રી
નંબર છે એ જાહેર કરવામાં આવ્યો છે, જેમના ઉપર દેશના કોઈ પણ નાગરિક છે તે પોતાની ફરિયાદ છે એ નોંધવી શકશે. અને જે હોસ્પિટલની અંદર આયુષ્યમાન કાર્ડ હાલે છે અને તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે અને એ હોસ્પિટલ તમને મફત સારવાર આપવાની ના પાડે છે તો પણ તમે છે તે ફરિયાદ નોંધાવી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે નવી જાહેરાત કરવામાં આવી છે. વરસાદ ખેંચાતા ઋષિકેશ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે પાણીની કોઈ પણ સમસ્યા છે એ હવે રહેશે નહીં. સિંચાઈ માટે પાણી છે એ છોડવામાં આવશે. તો ખેડૂતોને સિંચાઈ માટે હવે પાણી મળી રહેશે. ખેડૂતોને સિંચાઈને લઈને મહત્વપૂર્ણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી બેંકને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. મિત્રો, હવે અત્યારે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે ને આજે એટલે કે શનિવાર અને આ મહિનાનો છેલ્લો શનિવાર એટલે કે આજે શનિવાર, કાલે 25 તારીખ એટલે કે રવિવાર અને આવતીકાલ એટલે કે પરમ દિવસ એટલે કે 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના દિવસે અત્યારે હાલ બેંકોમાં 3 દિવસની છે તે જાહેર રજા રાખવામાં આવી રહી છે, જેનાથી તમે હવે બેંક સંબંધિત કાર્ય છે તે તમે હવે તમારા મોબાઈલ દ્વારા કરી શકો છો. ટ્રાન્ઝેક્શન તમારા મોબાઈલ દ્વારા પણ તમે કરી શકશો. ત્યાર પછી આગળ જોઈએ તો બેંક ઓફ બરોડાએ નવી સિસ્ટમ છે લોન્ચ કરી છે. નવું પગલું છે જે અંતર્ગત બેંક ઓફ બરોડાના જે ગ્રાહકો છે હવે શાખાની મુલાકાત લીધા વગર જ KYC અપડેટ છે કરી શકશે. આ માટે બેંક ઓફ બરોડાએ વિડીયો KYC છે તે શરૂ કર્યું છે, જે અંતર્ગત તમે વિડીયોના માધ્યમથી બેંકની અંદર KYC છે એ કરી શકશો. બેંકે જવાની જરૂર નથી. બેંક ઓફ બરોડાએ મહત્વપૂર્ણ છે તે પગલું ભર્યું છે. બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે છે તે આ પગલું ભરવામાં આવ્યું છે, જેમના કારણે ગ્રાહકોને પણ હવે થોડોક ફાયદો થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો ટૂંક સમયની અંદર સરકાર છે એ પૈસા આપશે. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા યોજના હેઠળ જે કર્મચારીઓ છે એમને સરકાર દ્વારા પૈસા છે તે આપવામાં આવશે. સરકારે કહ્યું છે કે છેલ્લી તારીખ છે તે 31 ઓગસ્ટ રાખવામાં આવી છે. આનાથી વધારવામાં નહીં આવે. એમની અંદર ચૂકવણી છે તે હવે ગ્રાહકોને મળી રહેશે. આના આધારિત ચૂકવણી સિસ્ટમ એટલે કે ABS સિસ્ટમ દ્વારા છે તે પૈસા છે એ આપવામાં આવશે. જોકે સરકારે તો ઘણા ટાઈમ પહેલાં જ જાહેરાત કરી હતી, પરંતુ ઘણા બધા લોકો છે એમના બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક ન હોવાના કારણે તેમને છે તે હજુ પણ લોકોને પૈસા નથી મળ્યા. પરંતુ હવે સરકારે કહ્યું છે કે 31 ઓગસ્ટ પછી આની સિસ્ટમ છે તે વધારવામાં આવશે નહીં. એટલે કે હવે જે લોકોને આધાર કાર્ડ છે એ બેંક કાર્ડ સાથે લિંક કરવાનું બાકી રહી ગયું હોય તો સૌપ્રથમ તમે આધાર કાર્ડને બેંક સાથે લિંક કરાવી દેજો, જેમના કારણે હવે તમને પણ છે તે પૈસા મળવા પાત્ર રહેશે. સાથે મિત્રો કહેવામાં આવે કે લોકોને હવે ટૂંક સમયમાં જ છે તે પૈસા આપી દેવામાં આવશે. એટલે કે 31 ઓગસ્ટ પહેલાં જ જે લોકોના મનરેગાના પૈસા છે એ હવે મળવા પાત્ર રહેશે. જે લોકો મનરેગાની અંદર કામ કરતા હતા, મનરેગાની અંદર એ લોકોએ ફોર્મ ભરેલા હતા, એમને હવે મજૂરી કરતા હતા, એ લોકોને છે તે હવે પૈસા છે તે 31 ઓગસ્ટ પહેલાં મળી જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. સૌરાષ્ટ્રના 4 જિલ્લાની અંદર પાક નુકસાનીના સર્વે છે એ પૂર્ણ થઈ ગયો છે. રાજકોટની અંદર, જૂનાગઢની અંદર, ગીર સોમનાથની અંદર અને જામનગર જિલ્લાની અંદર પાક નુકસાનીનો સર્વે છે એ પૂર્ણ થઈ ગયો છે. હવે પોરબંદર જિલ્લાની અંદર નુકસાનીનો સર્વે પૂર્ણ થશે. ત્યાર પછી સરકાર દ્વારા અંતિમ નિર્ણય છે એ લેવામાં આવશે. ખરીફના 33% વધારે નુકસાન થયું છે એ જિલ્લાઓની અંદર વળતર આપવામાં આવશે તેવી હાલમાં વિચારણા ચાલી રહી છે. તો મિત્રો, હાલમાં ઓગસ્ટ મહિનો ચાલુ છે અને છેલ્લે જુલાઈ મહિનાની અંદર આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ થયો હતો અને ખેડૂતોના પાકને છે તે નુકસાન થયું હતું. ત્યારે હાલમાં નુકસાનીનો સર્વે છે પૂર્ણ કરવામાં આવ્યો છે અને ત્યાર પછી ખેડૂતોને એટલે કે મિત્રો હવે 350 કરોડ રૂપિયાનું છે તે સહાય પેકેજ જાહેર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને હવે વીઘા દીઠ છે જે બિન પિયત પાકની જમીન હશે તેમના પણ હવે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય મળશે. સાથે 22,000 રૂપિયા પણ વીઘા દીઠ છે એ ખેડૂતોને મળવા પાત્ર રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો પોસ્ટ ઓફિસની અંદર પૈસા ઉપાડવાના જે નિયમ છે એમની અંદર અત્યારે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે હવે ગ્રાહકને ફોર્મ નંબર છે તે 2ની જગ્યાએ હવે 3 છે એ ભરવામાં રહેશે. એટલે કે હવે ગ્રાહકો છે તે પાસબુક બતાવીને ખાતામાંથી ઓછામાં ઓછા
પૈસા છે એ હવે ઉપાડી શકશે। અગાઉ 50 રૂપિયા ઉપાડવા માટે ફોર્મ નંબર છે એ 2 વાર ભરવું પડતું હતું। પાસબુક ઉપર છે તે હવે સહાય એટલે કે મિત્રો અત્યારે આપવામાં આવી છે, ત્યાર પછી તે પૈસા છે તે ઉપાડી શકશે। પરંતુ હવે ફોર્મ નંબર 3 ભરીને 50 રૂપિયા એટલે કે ઓછામાં ઓછા 50 રૂપિયા છે એ ઉપાડી શકશે અને એ ગ્રાહકો છે એમને મોટો ફાયદો થશે। ત્યાર પછી જો મિત્રો આગળ જોઈએ તો પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ હેઠળ છે તે 10 દિવસથી લઈને મહિનાના છેલ્લા દિવસ સુધી જેટલું પણ તમે રોકાણ કરો છો એટલા પૈસા છે ઓછામાં ઓછી રકમ એ તમને છે તે 4% વ્યાજે છે તે આપવામાં આવશે। તે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, એટલે કે પોસ્ટ ઓફિસની અંદર તમારું સેવિંગ ખાતું છે અને સેવિંગ ખાતાની અંદર ઓછામાં ઓછા રકમ છે તે જમા કરેલી છે તો તે તમે છે તે રકમ છે તે 4%ના વ્યાજે છે તે આપવામાં આવશે અને આ વ્યાજની રકમ છે એ વર્ષના અંતમાં બચત ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે। એટલે બીજી તરફ જો કોઈ ખાતાધારકનું મૃત્યુ થાય તો આવી સ્થિતિમાં ખાતાધારકને વ્યાજ છે એ વર્ષના અંતમાં મળી રહેશે। જે મહિનાની અંદર મૃત્યુ થયું હોય તે મહિનામાં જમા કરીને આ પૈસા છે તે પોસ્ટ ઓફિસના વિભાગ દ્વારા છે તે અંદર ફેરફાર કરવામાં આવ્યો છે, જેના થકી પોસ્ટ વિભાગના જે ગ્રાહક છે એમને મોટો ફાયદો થશે। જ્યારે વધારે વ્યાજ મળે છે તે પૈસા છે એ પણ હવે સરળતાથી ઉપાડી શકે છે અને વધારે લોકો છે એ સેવિંગ ખાતું છે એ પણ ખોલાવી શકશે। ત્યાર પછી ગુજરાતના પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર। ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલકો માટે હાલ નવી યોજના છે એ શરૂ કરી છે। રાજ્યના પશુપાલકો પશુ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પશુપાલકો છે એમને 1 થી લઈને 20 દૂધાળા પશુ ખરીદવા માટે એકમ સ્થાપવા માટે બેંક ઉપર 12%ના વ્યાજે સહાય છે એ આપવામાં આવી રહી છે તેવી જાહેરાત સરકારે કરી છે। તે ઉપરાંત 50 દૂધવાળા પશુઓ માટે પશુની ખરીદી કરવા માટે 7.5% વ્યાજ સહાયની પણ સરકારે જાહેરાત કરી છે અને ડેરી ફાર્મ સ્થાપવા માટે જે બાંધકામ હોય છે એ બાંધકામ માટે 50% અથવા તો 5 લાખ રૂપિયા સુધીની સબસિડી છે તે આપવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી છે અને આ બધી સહાય યોજના છે તે હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે તે મૂકવામાં આવી છે। તો પશુપાલકો છે તે વહેલી તકે આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લઈ ફોર્મ ભરી દે, જેથી કરીને આવનારા દિવસની અંદર દૂધવાળા પશુ છે અથવા તો એકમ સ્થાપવા માટે અથવા તો ડેરી ફાર્મ સ્થાપવા માટે તમે ગુજરાત સરકાર દ્વારા સબસિડી સ્વરૂપે સહાય છે એ મેળવી શકો છો। એટલે કે વહેલી તકે તમે ફોર્મ છે તે ભરી દેજો। ત્યાર પછી વાહન ચાલકો છે એ ખાસ ધ્યાન આપે, તમે તમારા વાહન ઉપર જાતિ, ધર્મ કે રેન્ક દર્શાવતા કોઈ પણ સ્ટીકર છે એ લગાવી શકશો નહીં। મોટર વ્હીકલ એક્ટ 1989 પ્રમાણે હવે કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર છે એ લગાડે તો તે ગુનો દાયરામાં આવી જશે। એટલે વાહનોના કાચ કે બોડી ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર છે લગાડવામાં આવે તો તેમને અત્યારે રૂપિયાનું ચાલાન છે તે કાપવામાં આવશે। નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાવવામાં આવે તો 5,000 રૂપિયા સુધીનો દંડ છે એ ફટકારવામાં આવી શકે। તો વાહન ચાલકો છે એ ખાસ ધ્યાન આપજો। એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ રાજ્યની અંદર છે તે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જોકે ગુજરાતની અંદર પણ આવા પ્રકારની હજી કોઈ ડ્રાઈવ છે એ ચલાવવામાં આવી રહી નથી અને વાહન ચાલકો પાસેથી આવો દંડ છે તે ચલન છે એ પણ વસૂલવામાં આવી રહ્યો નથી। એટલે કે મિત્રો અત્યારે ગુજરાત સરકાર દ્વારા આવી કોઈ ખાસ ડ્રાઈવ છે એ ચલાવવામાં આવી રહી નથી અને જે વાહનો ઉપર જાતિ, ધર્મ કે રેન્ક દર્શાવવામાં આવ્યો હોય, કોઈ સ્ટીકરો અથવા તો લેબલ હોય, એમના પાસેથી પણ અત્યારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે। તો ખાસ વાહન ચાલકો છે એ ધ્યાન રાખજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો દેવા માફીને લઈને ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર। આખા દેશની અંદર અન્ય રાજ્યની સરખામણીએ દેવાદાર ખેડૂતો અંદર ગુજરાત એટલે કે મિત્રો 9મા ક્રમે આવે છે અને એક માહિતી મુજબ ગુજરાતની અંદર 37,28,639 ખેડૂતોએ કૃષિ લોન લીધી છે અને સરકાર બેંક અને પ્રાઇવેટ બેંકો પાસેથી આ લોન લીધી છે। એટલે કે 37.28 લાખ ખેડૂતોના માથે અત્યારે દેવાનો બોજ છે મિત્રો। સાથે જો મિત્રો અત્યારે વધુ આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ તો મિત્રો અત્યારે એમ કહી શકાય કે અત્યારે ખેડૂતો છે તે દેવામાં ડૂબેલા છે અને અત્યારે આ લોન પ્રમાણે માહિતી કાઢવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે। એટલે કે 37 લાખ ખેડૂતો છે એમની માથે 2,63,595 કરોડ રૂપિયાનું દેવું છે તે અત્યારે મિત્રો છે। જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે એ માફ કરી છે। સાથે મિત્રો 15મી ઓગસ્ટના રોજ આ લોન માફ કરવામાં આવી છે, જેમના કારણે હવે ગુજરાતમાં પણ આવનારા દિવસની અંદર
હવે ફરી એકવાર ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ, ખાસ કરીને મિત્રો જણાવી આપજો. કારણ કે મિત્રો અત્યારે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, તો મિત્રો ખેડૂતોના દેવા માફ છે તે અત્યારે 2,63,595 રૂપિયાનું છે અત્યારે સરેરાશ દેવું. આની અંદર ખેડૂતોને કોઈ પણ ખેડૂતોએ 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની લોન લીધેલી છે. એટલે કે મિત્રો સરેરાશ 2 લાખ રૂપિયાનું દેવું થાય છે. સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો તેલંગાણા સરકારે તો તેમના ખેડૂતોના દેવા માફ કર્યા છે, તેવી જ રીતે જો હવે ગુજરાતના પણ ખેડૂતોના દેવા માફ થાય તો સારું ગણાશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં હવામાન વિભાગના સંશોધક દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજી પણ આગામી દિવસોમાં ગુજરાતની અંદર વરસાદની રાહ જોવી પડશે. ત્યારબાદ વરસાદની કોઈ સિસ્ટમ અત્યારે સક્રિય નથી, જેમના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં ફરીથી વરસાદની શરૂઆત થશે, પરંતુ ગુજરાતની અંદર આવનારા 15 થી 20 દિવસ સુધી વરસાદની રાહ જોવી પડશે તેવી પણ આગાહી જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી હવામાન વિભાગના દ્વારા અત્યારે છે તે બહાર પાડવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોને મળ્યા છે પૈસા. કિસાન પરિવહન યોજના હેઠળ ગુજરાતના જિલ્લાઓ માટે સુરતના જિલ્લાઓમાં 19 લાભાર્થીઓ છે, એમના ખાતાની અંદર 13.50 લાખ રૂપિયાની સહાય છે ચૂકવવામાં આવી છે. કિસાન પરિવહન યોજનાની અંદર કોઈ પણ ખેડૂત છે તે 5 વર્ષ સુધીની અંદર એક વખત લાભ લઈ શકે છે. ખાતા દીઠ હવે સહાય આપવામાં આવશે. કિસાન પરિવહન યોજનાની અંદર નાના શ્રીમંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે તેમને કુલ ખર્ચના 35% અથવા તો 75,000 રૂપિયામાંથી જે બે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે, અને સામાન્ય ખેડૂતો હોય તેમને 25% અથવા તો 50% બેમાંથી જે ઓછું હોય તે સબસિડી આપવામાં આવી જશે. જેમાં મિત્રો આપણે વાત કરીએ તો તેમાં ખેડૂતો નવું વાહન છે તે ખરીદવા માંગતા હોય એ ખેડૂતો છે તે આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે, અને ખેડૂતોને પણ હવે છે તે સહાય ચૂકવવામાં આવશે એવી અત્યારે જાહેરાત છે તે કરવામાં આવી રહી છે, જેમના કારણે હવે ખેડૂતોને પોતાના માલને સાચવી શકે, સાથે મિત્રો પોતાના માલને યાર્ડ સુધી પહોંચાડવા માટે કોઈ મુશ્કેલીનો સામનો ન થાય, જેમના કારણે હવે ખેડૂતોને સારો ભાવ મળી રહે. સાથોસાથ અત્યારે સરકારે ખેડૂતોના